રિડક્શન નો ટોપિક આપણો છે એ કમ્પ્લીટ થયો. રિડ્યુસિંગ એજન્ટ્સ, જે કોઈની જરૂર પડે એમાંથી જે ટાઈપના ક્વેશ્ચન્સ આવે એ બધાની આપણે વાત કરી દીધી. બરાબર. એક નાનો ક્વેશ્ચન કમ્પ્લીટ કરીને આપણે આગળ વધી જઈએ. ચલો ભાઈ, આવી રીતે ક્વેશ્ચન આપેલો છે મને. CH3 અલ્કાઇન આપ્યો છે. 1 ઇક્વિવેલન્ટ D2 અને નિકલ આપેલું છે. પ્રોડક્ટ બની એ, જે પ્રોડક્ટ એ બને છે એની અંદર ફરીથી H2 અને નિકલ પાસ કરીએ છીએ તો પ્રોડક્ટ B બને છે. તો વોટ શુડ બી સ્ટીરિયોકેમિસ્ટ્રી ઓફ B? તો આ બી કમ્પાઉન્ડ જે બને છે એની સ્ટીરિયોકેમિસ્ટ્રી શું હોય, આ આપણે જાણવું છે. તો પેલું તમને એ ખબર પડવી જોઈએ, અથવા તો અહીંયા આગળ છે એ તમને આવી રીતે લખીને આપી દે તોય ચાલે. 1 ઇક્વિવેલન્ટ નથી લખતા, ચલો 1 ઇક્વિવેલન્ટ કદાચ નથી લખતા અને તમને આવી રીતે લખીને આપી દે છે H2PD CaCO3 અને અહીંયા આગળ D2 લખીને આપે, તોય આવો જ ક્વેશ્ચન બનશે. તો તમને એવો ખબર પડવો જોઈએ કે આ આલ્કાઇન માંથી A એટલે આલ્કિન બનશે અને એ આલ્કિન છે એ પાછો સીસ આલ્કિન બનશે. બરાબર છે. તમારો જે કમ્પાઉન્ડ એ છે એ આ ટાઈપનો હોવો જોઈએ. કમ્પાઉન્ડ ઇઝ સીસ આલ્કિન. હવે સીસ ની અંદર પાછું છે તમે D2 અને નિકલ નાખો છો, સીન એડિશન કરો છો. યાદ કરજો, સીસ ની અંદર સીન એડિશન મીઝો કમ્પાઉન્ડ આપે. કમ્પાઉન્ડ ની અંદર જે કમ્પાઉન્ડ નો નેચર છે એવું જ તમે એડિશન કરો છો તો શું બનશે? મીઝો. મીઝો કમ્પાઉન્ડ બનાવવા માટે D અને D એક સાઈડ હશે, H અને H એક સાઈડ હશે, ઉપર CH3 અને CH3. તો આ તમારી પ્રોડક્ટ બને. આમાં પ્લેન ઓફ સિમેટ્રી દેખાય. તમારો આન્સર આ આવવો જોઈએ. બરાબર. ક્વેશ્ચન પછી ઘણી બધી ટાઈપના બની શકે, અલગ અલગ. એ ડિપેન્ડ કરે સિચ્યુએશન ઉપર. એટલે આમાં આન્સર તમારો આવો થયો. અચ્છા, આવી રીતે આપણને આપેલો તો આનો આ જ ક્વેશ્ચન CH3 CCH3 લિથિયમ અને અમોનિયા. ચલો અહીંયા આગળ X છે, બરાબર છે, અથવા તો અહીંયા આગળ P કહી દો કમ્પાઉન્ડ. ફર્ધર D2 અને નિકલ કમ્પાઉન્ડ કહી દો અહીંયા આગળ Q. અને તમને એવો ક્વેશ્ચન પૂછે કે B અને Q વચ્ચેનો રિલેશન, B અને Q વચ્ચે રિલેશન પૂછે તો પેલા વાળું તો તમે ડિરાઈવ કરેલું જ છે. અહીંયા આગળ સાહેબ આપણને મળે છે મીઝો. હવે આની માટે જોઈ લો, આ કયું છે બોલો? બર્ચ. અને બર્ચ ઓલવેઝ આલ્કિન બનાવે ખરી, પણ કયો આલ્કિન બનાવશે ભાઈ? ટ્રાન્સ. તો H અને H એક સાઈડ રાખી દો, મિથાઇલ અને મિથાઇલ સામે રાખી દો. ટ્રાન્સ ની અંદર હવે તમારે સીન એડિશન કરવાનું છે. ટ્રાન્સ ની અંદર સીન એડિશન, તો અહીંયા આગળ તો રેસેમિક મિક્સચર બનશે ને. રેસેમિક મિક્સચર એટલે D અને D હોય, H ની સામે H હોય, આ કટ નો થાય. એટલે તો આપણને રેસેમિક મિક્સચર મળે. તો અહીંયા આગળ મીઝો છે ને, અહીંયા આગળ રેસેમિક મિક્સચર છે. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં જુઓ તો આઈધર એક કોમ્પોનન્ટ ની સાથે કા આને લ્યો ને કા આને લ્યો, બેમાંથી એકને, બેયને એકારે કમ્પેર ન કરવાનો. આ મીઝો છે અને આ રેસેમિક છે, તો આનો મીનિંગ એવો થયો કે આ બે એકબીજાના શું છે? ડાયાસ્ટીરિયોમર્સ. બરાબર. B and Q ડાયાસ્ટીરિયોમર્સ જવાબ આવશે. આવા ક્વેશ્ચન નીટમાં આવે છે. હવે ચલો હેડિંગ આપો. ઓક્સિડેશન મેથડ. ઓક્સિડેશન મેથડ એટલે છે આની અંદર શું હોય? પેલું તો ઓક્સિડેશન એટલે શું થાય બોલો? લોસ ઓફ ઇલેક્ટ્રોન. બરાબર છે. ઇન્ક્રીઝ ઇન ઓક્સિડેશન નંબર.
removal of hydrogen, addition of O, formation of C bond O or equivalent. Equivalent એટલે તમે C bond Cl બનાવો, કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ કોઈ પણ એટમ હારે બોન્ડ બનાવો, C bond S બનાવો વગેરે વગેરે. ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ની સાથે બધા બોન્ડ બનાવો એને ઓક્સિડેશન કહેવાય. આપણે આ ડેફિનેશન ને છે એ ફોકસ કરીએ. તમે ઓક્સિજન હારે બોન્ડ બનાવો અથવા કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હારે બોન્ડ બનાવો, ઇનડાયરેક્ટલી ઓક્સિડેશન પ્રોસેસ થઈ. અથવા તો સી બોન્ડ ઓ છે ને તમે ત્યાં ડબલ બોન્ડ બનાવો, ડબલ છે ને તમે ટ્રિપલ બોન્ડ બનાવો. હીટરો એટમ સાથેના બોન્ડ્સ વધે તો એ ઓક્સિડેશન ની પ્રોસેસ કહીશું આપણે. બરાબર? ઓક્સિડેશન માટે થઈને આ બધી ડેફિનેશન કરતા આમાં આપણે છે એ કઈ એક્સેપ્ટ કરશું? ઇલેક્ટ્રોનેગેટિવ એટમ સાથેના બોન્ડ વધે એને આપણે કહીશું ઓક્સિડેશન. અને આ કરવા માટે થઈને અલગ અલગ આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટ પણ લેવાના છીએ. એમાં આજે આપણે છે એ જોઈએ ઓઝોનોલિસિસ. પેલા ખાલી માહિતી લખી દઉં છું. ઓઝોનોલિસિસ અને પછી સ્ટેપ બાય સ્ટેપ આખું એક્સપ્લેનેશન કરું છું. ચલો ધ્યાન આપો. બોન્ડ ને બ્રેક કરીને ત્યાં ઓક્સિજન એડ કરવાના છે. આ બોન્ડ જે કોઈ હોય આને બ્રેક કરીને તમારે અહીંયા આગળ ઓક્સિજન એડ કરવાના. ઓક્સિજન ને તમે એડ કરશો એટલે શું થશે? તો કે આ બોન્ડ તૂટી જશે. તૂટી જાય. Sigma bond as well as pi bond both are going to break. બે બોન્ડ તોડી નાખશે ઓઝોનોલિસિસ. સિગ્મા અને પાઈ તૂટે. એક બોન્ડ નહીં, એક સાથે બે બોન્ડ તોડવાના છે. હવે એક ઓક્સિજન અહીંયા, એક ઓક્સિજન અહીંયા, એટલે આપણને જે પણ પ્રોડક્ટ મળશે એ કઈક આવી રીતે હશે. ચલો, આર સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા આગળ એચ પ્લસ ઓ ડબલ બોન્ડ સી આર અને આર. આમાં આવું તો થવાનું જ. અચ્છા, આનું નામ ઓક્સિડેટિવ છે. ઓક્સિડેટિવ નો મીનિંગ એવો થાય કે આગળ હજી ઓઝોનોલિસિસ થાય તો જ્યાં પણ ક્યાંય તમને કાર્બન હાઇડ્રોજન બોન્ડ દેખાય એ બોન્ડ કમ્પેરેટિવલી છે એ થોડાક વીક હોય. તો આ વીક બોન્ડ ની અંદર અહીંયા આગળ આ જે આ વીક બોન્ડ છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો, અહીંયા આગળ એક હજી ઓક્સિજન એડ થાય. બરાબર? આનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન હંમેશા આગળ કોનું થાય? આલ્ડીહાઇડ નું, કીટોન નું નહીં. આલ્ડીહાઇડ હોય એમાં CH બોન્ડ હોય ને CH બોન્ડ કમ્પેરેટિવલી થોડોક વીક હોય તો તમે શું કરશો? એક વધારાનો ઓક્સિજન અહીંયા પણ એડ કરશો. બરાબર? એટલે પેલા આલ્ડીહાઇડ બને અને આલ્ડીહાઇડ ની અંદરથી આ કન્વર્ટ થઈ જાય એસિડમાં. એટલે તમે સમજો કે અહીંયા આગળ આલ્ડીહાઇડ બને છે, બની જાય છે, જ્યારે રિડક્ટિવ ની અંદર એસિડ બનવાના કોઈ ચાન્સ નથી. ઓક્સિડેટિવ એટલે એની અંદર ઓક્સિજન હોય અને એ ઓક્સિજન કાર્બન હાઇડ્રોજન બોન્ડ ને તોડીને એમાંથી એસિડ બનાવી દે. અને આમાં એક વસ્તુ માર્ક કરો, જ્યારે તમે બોન્ડ બ્રેક કરતા હોય આ ઓક્સિજન નો, જો તમને એમાં હાઇડ્રોજન મળે તો એમાંથી આલ્ડીહાઇડ બને, અને જો આ કાર્બન ઉપર હાઇડ્રોજન નથી તો એમાંથી કીટોન બનશે. વિથ મિકેનિઝમ છે. હવે હું આગળ વધુ છું. અહીંયા આગળ મિકેનિઝમ આપણે કોઈ યાદ રાખવાની જરૂર નથી. એ ખાલી તમને જસ્ટ આઈડિયા આવે એટલા માટે થઈને હું લખું છું. બરાબર? આ મિકેનિઝમ આપણે કોઈ યાદ રાખવાનું નથી. આમાંથી કોઈ ક્વેશ્ચન આવવાનો નથી. સ્ટેપ બાય સ્ટેપ ખાલી સમજાવું છું તમને. આ છે આલ્કિન. આ આલ્કિન છે. હવે હું આમાં એડ કરું છું ઓઝોન. ઓઝોન એટલે O3. O3 નું સ્ટ્રક્ચર જો તમને ખબર હોય તો આવી રીતે હોય. O ડબલ બોન્ડ O, એક ઓક્સિજન માઇનસ હોય, એક ઓક્સિજન પ્લસ હોય. આવી રીતે સ્ટ્રક્ચર હોય. આપણે આમાં એક બોન્ડ ને અહીંયા શિફ્ટ કરાવીએ તો નવું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે. કયું મળે ભાઈ?
પહેલા વાળો ઓક્સિજન જે છે બરાબર છે, અહીંયા આગળ પહેલા વાળો જે ઓક્સિજન છે એની ઉપર પ્લસ ચાર્જ, આની ઉપર માઇનસ, આની ઉપર બે લોન પેર. આવું સ્ટ્રક્ચર બને આમાંથી. આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એમાંથી આવું બનશે નવું. ઓકે, એને આપણે અહીંયા આગળ લખી લઈએ. તો સાહેબ ઓ, બોન્ડ ઓ અને ઓ, એક ટર્મિનલ ને કહીએ પ્લસ, એકને માઇનસ કહીએ. આવું થયું. ચલો હવે આલ્કિન છે, આલ્કિન તો પાઈ બોન્ડ હોય, એની અંદર તો ઇલેક્ટ્રોન હોય, એટલે એ શું કરે, જે ઓક્સિજન પ્લસ ચાર્જ વાળો છે ને એને ઇલેક્ટ્રોન આપશે, તો સામે આ ઓ માઇનસ એ આલ્કિન ઉપર અટેક કરશે, એટલે ઓલ ઓવર આની અંદર આવું બની જશે. જો CH CH, અહીંયા આગળ R છે, આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન, આવું બન્યું. ઇનિશિયલ ઓઝોનાઇડ બન્યો, બરાબર છે, આ ટાઈપનો. હવે આ કમ્પાઉન્ડ આપણે બનાવ્યો તો ખરી, એડિશન થઈ ગયું, અંદર ઓઝોન છે એ ઉમેરાઈ ગયો, આવું બન્યું. પણ આ અનસ્ટેબલ હશે એકદમ. રીઝન શું છે ભાઈ? રીઝન એ છે કે તમે યાદ કરશો, ઓ બોન્ડ ઓ હોય પેરોક્સાઇડ, હે, તો આ બહુ અનસ્ટેબલ હોય. આમાં તો ખાલી એક જ ઓક્સિજન ઓક્સિજન બોન્ડ છે. આમાં તમે જુઓ કેટલા એક સાથે લાઈનમાં આવ્યા, 3. સો ઇટ વુડ બી હાઈલી અંડર સ્ટ્રેન. આ જે છે એ લોન પેર રિપલ્ઝન ને લીધે થઈને તરત તૂટી જાય, અને આ તરત જ છે એ તૂટી જશે. થશે કેવું, તો કે સાહેબ આ છે ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે, એના હિસાબે એક અહીંયા આગળ આવશે અને એક ઓક્સિજન ઉપર. કેવી રીતે તૂટે? જો આ R CH ડબલ બોન્ડ O, CH બોન્ડ R ડબલ બોન્ડ O, એક ઓક્સિજન O માઇનસ છે ને બીજો પ્લસ છે. આ બે ભાગ પડ્યા આના. આવા ફ્રેગમેન્ટ્સ આપણને પ્રોડક્ટમાં મળે છે. ઓઝોનોલિસિસ કમ્પ્લીટ થાય ને તો આવા રિમેનિંગ ફ્રેગમેન્ટ્સ આપણને મળે છે. એ વાતની સાબિતી છે કે આ મિકેનિઝમ આવી રીતે થતી હોવી જોઈએ. ચલો આને હજી હું વ્યવસ્થિત રીતે લખી દઉં. CH ડબલ બોન્ડ O, પહેલાને ઊંધું લખી દઉં, શીર્ષાસન કરાવીને લખાઈ દઈએ. હવે યાદ કરો, O માઇનસ, આ તો આલ્ડિહાઇડ છે ને, આલ્ડિહાઇડ એટલે અહીંયા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, તો આ તો તૂટી જશે. અચ્છા, આની પાસે ઇલેક્ટ્રોન છે જો, તો આ પાછો અહીંયા અટેક કરશે, હે, અહીંયા પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. શું થાય? આ બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર, ઓલ ઓવર ફરીથી એકબીજા સાથે રિએક્શન કરી અને એડ થઈ જશે. આવું બન્યું. લ્યો, આ જે બન્યું આને થોડુંક આપણે હજી વ્યવસ્થિત પ્રોપર લખીએ, આને ઊંધું પાડીને લખી દઈએ, તો સાહેબ આવી રીતે લખાશે. જો RCH ઇન શોર્ટ આપણે આની અંદર કર્યું શું? આખી રીઅરેન્જમેન્ટ કરી, આટલી બધી પથારી ફેરવી આપણે, તો આની અંદર આપણે નેટ રિએક્શન શું કરી? નેટ રિએક્શનમાં આપણે એવું કર્યું કે અહીંયા આગળ જે પણ કાંઈ બોન્ડ હતો, આ વાળો ઓક્સિજન, આ વાળા ઓક્સિજન ને આ સિગ્મા બોન્ડ તોડી અને અંદર ઘુસાડી દીધો. પહેલા આપણે છે એ કોનો ભોગ લીધો? સિગ્મા બોન્ડ નો. આ પ્રોસેસ ની અંદર કોનો ભોગ લેવાઈ ગયો? પહેલા આપણે પાઈ બોન્ડ નો ભોગ લીધો, બરાબર છે. અને હવે કયો બોન્ડ ગયો? સિગ્મા બોન્ડ. જો એવું જ થયું ને, આ CH અને CH ની વચ્ચે ઓક્સિજન આવી ગયો, અને આ બે ઓક્સિજન ડાયરેક્ટ જોઈન્ટ થઈ ગયા. આ જે બને ને, આની પ્રોસેસ આપણે આગળ કરવાની. આનું નામ છે ઓઝોનાઇડ. ધીસ ઇઝ અવર ઓઝોનાઇડ અથવા તો મોલ ઓઝોનાઇડ, બરાબર. આ જે છે એ રિયલ ઓઝોનાઇડ છે, અથવા તો આને શું બોલાય? મોલ ઓઝોનાઇડ, બરાબર છે. મોલ ઓઝોનાઇડ આવું આને બોલાય. ચલો અહીંયા ધ્યાન આપો, આની પ્રોસેસ આપણે શીખવી છે મોલ ઓઝોનાઇડ ની. હવે બધા અહીંયા મોલ ઓઝોનાઇડ ની આપણે છે જો વાત કરતા હોઈએ, તો આની પાસે ઇલેક્ટ્રોન જોજો ભાઈ, 1 2 3 4,
અહીંયા આગળ બોન્ડના ઇલેક્ટ્રોનમાં સાહેબ અહીંયા એક ઇલેક્ટ્રોન છે, એક આ ઇલેક્ટ્રોન છે, એના પોતાના ઇલેક્ટ્રોનની જ વાત કરી છે. અહીંયા પણ એક ઇલેક્ટ્રોન, અહીંયા ઇલેક્ટ્રોન, આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન્સ છે. આ બધા જે કઈ બોન્ડ છે એ મેં બતાવ્યા છે અને આવી રીતે શો ઓફ કર્યા છે. હવે તમે શું કરશો, અહીંથી બોન્ડ બ્રેક થશે. જો જેવો આ બોન્ડ અહીં આગળથી તમે બ્રેક કરશો એટલે એક ભાગ શેમાં બહાર આવશે, આર સી એચ. બે ઇલેક્ટ્રોન છે, એક અહીંયા છે ને અહીંયા છે. આ બે વચ્ચે તમે બોન્ડ બનાવી લો એટલે એક પ્રોડક્ટ તો તમને શું મળવાની ભાઈ, આર સી એચ ડબલ બોન્ડ. બીજો કટકો અહીંથી પડશે, ફ્રેગમેન્ટેશન કરીએ છીએ આપણે. આ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન અને અહીંયા આગળ કાર્બનનો ઇલેક્ટ્રોન, આ બે બોન્ડ બનાવી લેશે. તો હજી એક ફ્રેગમેન્ટ આવી રીતે CH ડબલ બોન્ડ O અને અહીંયા આગળ આ વચ્ચેનો ઓક્સિજન જોવો ભાઈ, આ વચ્ચેનો ઓક્સિજન રેડ વાળો, એ જે બહાર આવે છે ને, એ ઓક્સિજન બહાર આવે એ તકલીફમાં છે. કેમ? 1 2 3 4 5 ને 6 6 ઇલેક્ટ્રોન છે ટોટલ. 1 2 3 4 5 6 ટોટલ આની પાસે 6 જ ઇલેક્ટ્રોન છે. ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે, હાઈલી અનસ્ટેબલ છે. બરાબર? આ ઓક્સિજન ને નેસેન્ટ ઓક્સિજન કહેવાય, તબાહી મચાવી દે છે. બરાબર? વેલકમ આવે ને એની જેમ, એ બોલને દે, તકલીફ में है બિચારા, એટલે એ તકલીફમાં છે અત્યારે. અને આ ધબાધબી બોલાવી દે આ ઓક્સિજન. નેસેન્ટ ઓક્સિજન છે એ શું કરશે, શું તો કે જુઓ તમે, એને કાંઈ ન મળે એટલે વોટર તો પ્રેઝન્ટ હોય જ. વોટરની હારે રિએક્શન કરીને બનાવે H2O2. H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. અને હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એનો ધંધો શું, કોઈ પણ જગ્યાએ CH બોન્ડ દેખાય ને ઓક્સિજન ઘુસાડી દે. બરાબર? ઓલો માગે કે ન માગે આપી દે આ. બરાબર? સામે વાળાની ઈચ્છા છે કે નહીં એ નહીં જોવાનું, હું રિએક્શન કરીશ. એટલે આ CH બોન્ડ આપણને અહીંયા આગળ એક દેખાય છે. બરાબર છે? આપણને અહીંયા આગળ CH બોન્ડ દેખાવો જોઈએ હો. એક અહીંયા CH બોન્ડ છે, એક અહીંયા CH બોન્ડ. તો વચ્ચે એક ઓક્સિજન આ H2O2 પરાણે આપી દેશે ભાઈ. એટલે અહીંયા આગળ શું બન્યું જો, C ડબલ બોન્ડ O અને OH. ચલો અહીંયા આગળ પણ એક H2O2 સોલ્યુશનમાં હોય તો બધે રિએક્શન કરે ને ભાઈ. તો આની અંદરથી શું બને છે, કાર્બોક્સિલિક એસિડ. જો અહીંયા આગળ છે એ R હોત તો એમાં એ ઓક્સિજન નો એડ કરી શકે. એટલે અલ્ટિમેટલી આ ઓક્સિજન જે છે ને એ ઓવર ઓક્સિડેશન કરી નાખે છે. જો એ ઓક્સિજન નો આવેલો હોત તો આ રિએક્શન નો થાય. માનો તમે સોલ્યુશનમાં ઝિંક નાખી દો છો, આ ઓઝોનોલિસિસની પ્રોસેસના સેકન્ડ સ્ટેપમાં તમે ઝિંક નાખો છો, તો ઝિંક છે એ શું કરે હાઇડ્રોલિસિસ દરમિયાન, ઝિંક નું તો તમને ખબર છે Zn માંથી શું બને, Zn+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ ઓક્સિજન તો અમથો લુખ્ખો છે, એને 2 ઇલેક્ટ્રોન આપી દો, O-2 બનશે. બે ઇલેક્ટ્રોન ગયા, ઝિંક પ્લસ ઓક્સિજન, Zno ઉપાડી ગયો. ઝિંક ઓક્સિજન ને ઉપાડી ગયો એટલે અહીંયા આગળ સોલ્યુશનમાં ઓક્સિજન નથી ને આ નથી, તો H2O2 નહીં બને. H2O2 ન બને તો આ બે પ્રોસેસ આગળ થશે નહીં. તમારી મેઇન પ્રોડક્ટ કઈ બનશે ભાઈ, મેઇન પ્રોડક્ટ આપણી કઈ રહેશે, આલ્ડીહાઇડ ની આલ્ડીહાઇડ. આગળ ઓક્સિડેશન નહીં થાય. રિડક્શન કરી નાખ્યું ઝિંકે. કોનું રિડક્શન કર્યું, આ નવજાત ઓક્સિજન નું, નેસેન્ટ ઓક્સિજન નું. જે ઓલો બાર ભિખારી આવ્યો હતો કે નહીં એનું ઓક્સિડેશન કરી નાખ્યું. એટલે હવે એને ઇલેક્ટ્રોન મળી ગયા એટલે હવે કોઈ વાંધો નથી. બરાબર છે? ઈ સેટિસ્ફાઈ થઈ ગયો એટલે હવે ઓવર ઓક્સિડેશન તબાહી નહીં મચાવે. અને આમાં તો જો ઈ નો હોય અને ખાલી વોટર હોય તો બધાની પથારી ફેરવી નાખે. બરાબર છે? આપણું કામ શું છે, આપણું કામ બોન્ડને બ્રેક કરીને પ્રોડક્ટ લખવાનું છે. આમાંથી ક્વેશ્ચન નથી આવવાના, પ્રેક્ટિસ આપણે હવે અહીંયા કરીએ. એટલે હવે તમે સમજી ગયા છો બે વર્ડ, ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ, રિડક્ટિવ ઓઝોનોલિસિસ. ઓક્સિડેટિવ હોય તો શું લખશો, એસિડ આલ્ડીહાઇડ ની જગ્યાએ, અને રિડક્ટિવ હોય તો શું લખશો, આલ્ડીહાઇડ. ચલો ભાઈ, CH ડબલ બોન્ડ C.
શું કરવાનું? આ બોન્ડ બ્રેક કરી દેવાનો, બરાબર. અહીંયા ઓક્સિજન એક અહીંયા ઓક્સિજન. નોર્મલ છે તો CH3 CH ડબલ બોન્ડ ઓ એક સોલ્વ કરાવી દઉં છું, પછી બીજું તમે સોલ્વ કરો. સાહેબ CH3 CH ડબલ બોન્ડ ઓ આરડીહાઇડ અને O ડબલ બોન્ડ C. અહીંયા પણ CH3, અહીંયા પણ CH3. અચ્છા, હવે જો H2O2 છે અથવા તો H2O છે, બેમાં જે લખીને આપે, આ નહીં બને. તમારે બનાવી દેવાનો એસિડ, બે કાર્બન નો એસિડ એટલે શું છે? કાર્બોક્સિલિક એસિડ, એસિટિક એસિડ. કીટોન નું કોઈ કઈ નો ઉખાડી લે. જો અહીંયા આગળ તમને H મળે તો આલ્ડીહાઇડ બનાવવાનો. જો આ કાર્બન ઉપર H ન બને તો એમાંથી કીટોન બનાવવાનો. હવે તો આવડશે. રિડક્ટિવ અને ઓક્સિડેટિવ, બરાબર. ઉપર રિડક્ટિવ ને નીચે ઓક્સિડેટિવ વાળી પ્રોડક્ટ તમે લોકો જાતે લખજો. ભાઈ આ સમજાઈ ગયું ને? હવે તમારે ખાલી પ્રેક્ટિસ જ કરવાની છે. ક્વેશ્ચન્સ આપું છું, તમારે લોકોએ પ્રેક્ટિસ કરવાની છે. ઉપર વાળું રિડક્ટિવ, નીચે વાળું ઓક્સિડેટિવ, બરાબર. નોર્મલ કન્ડિશન્સમાં બેન્ઝિન નું ન થાય, બરાબર છે. નોર્મલ કન્ડિશન આપેલી હોય ત્યારે બેન્ઝિન નું થવું મુશ્કેલ છે. ચલો આની બધી પ્રોડક્ટ પૂરી કરો.
ચાલો તમારા આન્સર કમ્પેર કરજો. અહીંયા આગળથી આપણે છે એ બોન્ડ બ્રેક કરી દેશું. અહીંયા આગળ બેન્ઝાલ્ડિહાઇડ આવશે રિડક્ટિવ ઓઝોનોલિસિસમાં PH CHO અને એક બનવાનું છે એસિટોન. તમે લોકો ક્વેશ્ચનમાં ખાસ વાંચજો, ઝિંક આપેલું છે કે નહીં. ઝિંક આપેલું હોય તો રિડક્ટિવ લખવાનું, ને ઝિંક નો આપેલું હોય તો સમજી લેવાનું કે ઓક્સિડેટિવ જ છે. કારણ કે મેં તમને વાત કરી ને, વોટર પોતે ઓક્સિડાઇઝ થઈને શું બનાવી લે? H2O2. ઓક્સિડેટિવમાં H2O2 લખવો ફરજિયાત નથી, પણ રિડક્ટિવમાં મેન્શન કરવું ઝિંક જરૂરી છે. બરાબર. અચ્છા, આમાં બેન્ઝાલ્ડિહાઇડ નું આગળ ઓક્સિડેશન થઈ જાય તો બેન્ઝોઇક એસિડ. નેક્સ્ટ, ચલો આ બોન્ડ ને બ્રેક કરી દઈએ અહીંથી. બે કીટોન જ બનવાના છે, આમાં ક્યાં હાઇડ્રોજન છે જ. આમાં પણ આ જ પ્રોડક્ટ રહેશે. કીટોન બનવાના હોય તો ઓક્સિડેટિવ હોય કે રિડક્ટિવ હોય કોઈ ફેર નથી પડતો. જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી બેન્ઝીનના બોન્ડનું આપણે ઓક્સિડેશન નથી કરવાનું. ચલો, એક બેન્ઝાલ્ડિહાઇડ અને એક ફોર્માલ્ડિહાઇડ HCHO. એક કાર્બન છે ને બાર, તો એક કાર્બન ઉપર બે હાઇડ્રોજન, ધેટ ઇઝ ફોર્માલ્ડિહાઇડ. ઓક્સિડેટિવમાં બે અહીંયા આગળ એસિડ બનશે, બેન્ઝોઇક એસિડ, ફોર્મિક એસિડ. હવે આને તમે બ્રેક કરશો, ઉપર કીટોન બનશે, નીચે બનશે આલ્ડિહાઇડ. તો અહીંયા આગળ તો કીટોન બનાવી નાખો, નીચે આપણે બનાવી દઈએ આલ્ડિહાઇડ. ઓક્સિડેટિવમાં કીટોનમાં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અહીંયા આગળ જે છે એ શેમાં કન્વર્ટ થઈ જશે ભાઈ? એસિડમાં. અહીંયા જગ્યા બહુ નથી, તમે નીચે COOH લખી દેજો. બે બોન્ડ તોડ દેવાના, બે મળે તો સાહેબ બે બ્રેક કરી દો. આ વાળો ફોર્માલ્ડિહાઇડમાં અહીંયા CHO હોય આને કહેવાય ગ્લાયોક્સાલ. બરાબર છે. આનું સાદું નામ છે ગ્લાયોક્સાલ. આ બધા યાદ રાખવું. બે CHO એકબીજા સાથે જોઈન્ટ થાય એને બોલાય ગ્લાયોક્સાલ. ઓક્સિડેટિવમાં આ હોય ફોર્મિક. ગ્લાયોક્સાલ શેમાં ફેરવાઈ જાય બોલો? ઓક્ઝેલિક. ફરીથી ફોર્મિક. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ અને એસિટોન. અહીંયા બની જશે સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલિક એસિડ અને એસિટોન. થોડી પ્રેક્ટિસ કરી લેશો તો વ્યવસ્થિત થઈ જશે, વાંધો નહીં આવે. ચલો બેન્ઝીન નું કરીએ તો. રિડક્ટિવમાં બોન્ડ અહીંથી પણ બ્રેક થશે, અહીંથી બ્રેક થશે અને અહીંથી નહીં બ્રેક થશે. તમે જોશો તો ત્રણે ત્રણ ફ્રેગમેન્ટ એક સરખા બહાર આવે છે, અને ત્રણે ત્રણ ફ્રેગમેન્ટ એક સરખા બહાર આવે છે, તો તમે ખાલી એટલાને ફોકસ કરો. આ જે ભાગ બહાર આવ્યો છે, એક ઓક્સિજન અહીંયા, એક ઓક્સિજન અહીંયા. બરાબર, આને તોડી નાખો તો આની અંદરથી આપણને મળશે 3 મોલ CHO. અહીંયા બની જશે 3 મોલ ઓક્ઝેલિક એસિડ.
એપ્લિકેશન પોઝિશન ઓફ ડબલ બોન્ડ ને જાણવા માટે આનો યુઝ થઈ શકે. ડબલ બોન્ડ કઈ જગ્યાએ છે એ જાણવું હોય તો આનો ઉપયોગ થઈ શકે. માની લો કે એક અનનોન કમ્પાઉન્ડ એક્સ છે, આનું ઓઝોનોલિસિસ કર્યું. The product was cyclohexanone and cyclopentanone. તો તમે શું કરશો? તમે આવું વિચારશો, રિવર્સ રિએક્શન. આમાંથી આપણે બે ઓક્સિજન ને કાઢીને એને સામ સામે જોડી દો અને છે એ સામ સામે કનેક્ટ કરી દો. તો આ કમ્પાઉન્ડ એક્સ નું સ્ટ્રક્ચર શું થવું જોઈએ? રિવર્સ વિચારવાનું છે. અત્યાર સુધી તમે જે ફ્રેગમેન્ટેશન કર્યું હતું, બરાબર, એનું રિટ્રોસિન્થેસિસ વિચારવાનું છે, એનું રિવર્સ. ચલો અહીંયા આગળ કમ્પાઉન્ડ એક્સ છે, O3 અને Zn, એક ફોર્માલ્ડિહાઇડ અને એક એસિટાલ્ડિહાઇડ, બરાબર છે. આનું પોસિબલ સ્ટ્રક્ચર વિચારો ભાઈ. મોડાસા સેન્ટર છેલ્લે તમે બેન બેઠા છો, તમારે લખાઈ ગયું બધું? ચલો આમાં ધ્યાન આપો. અહીંયા આગળ ફોર્માલ્ડિહાઇડ એટલે શું આવે? CH2 ડબલ બોન્ડ O અને O તો આ બે રિમૂવ કરી દેવાના ને. જો આ ઓક્સિજન ને આ ઓક્સિજન રિમૂવ કરી દેવાના. સમજાઈ ગયું? આમાં કેવી રીતે લખશો ભાઈ? PHCl. આમાં તમારે આ ઓક્સિજન છે, બરાબર છે, એને આ કાર્બનને તમારે કનેક્ટ કરવાનો છે આ કાર્બનની સાથે. રિંગ બનશે ભાઈ.
1 2 3 4 5 6 6 મેમ્બરની રિંગ, એમાં કાર્બન નંબર 1 અને કાર્બન નંબર 6 આ બે વચ્ચે ડબલ બોન્ડ, એમાં 1 ઉપર એક મિથાઇલ, 6 ઉપર હાઇડ્રોજન, તો હાઇડ્રોજન કઈ લખવાની જરૂર હોય નહીં. કાર્બન નંબર 1 કાર્બન નંબર 6 લ્યો. મિથાઇલ ની પોઝિશન ઓટોમેટિક નક્કી થઈ ગઈ, જુઓ ને કે ભાઈ અહીંયા આગળ જ મિથાઇલ છે, સમજા ને. ચલો આમાં આમાં શું કરી શકાય? 3 ગ્લાયોક્સાલ છે સાહેબ. હવે જોવો, એક આમાંથી, એક અહીંયા આગળથી અને એક અહીંયા આગળથી, આ બધાને દૂર કરી દો. બોન્ડ બનાવી દેશો અહીંયા આગળ. શું બનવું જોઈએ? અહીંયા એક બોન્ડ, એક અહીંયા બોન્ડ ને અહીંયા બોન્ડ. બેન્ઝીન. બેન્ઝીન ની અંદર ઓલ્ટરનેટિવ એટલે કે એકાંતરિત એક મૂકીને એક પાઈ બોન્ડ આવેલો છે, આની સાબિતી આપો. તમારો જવાબ આવશે ઓઝોનોલિસિસ. બેન્ઝીન ની અંદર એકાંતરિત પાઈ બોન્ડ આવેલા છે, કઈ રીતે ખબર પડે? ઓઝોનોલિસિસ. 3 મોલ ગ્લાયોક્સાલ બન્યો એટલે. હળંગ પાઈ બોન્ડ આવેલા હોય ને, હળંગ કન્ટિન્યુ, બરાબર, ક્યુમ્યુલેટેડ, તો એની અંદરથી ઓલવેઝ CO2 બને. જો અહીંયા આગળ જો કોઈ જગ્યાએ કન્ટિન્યુ પાઈ બોન્ડ આવેલા હોય, સી ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ સી, તો આની અંદરથી છે એ શું બની શકે? CO2, કાર્બન ડાયોક્સાઇડ. ચલો આ રિડક્ટિવ અને અહીંયા આગળ ઓક્સિડેટિવ. બોન્ડ તો તમારે બધી કોરથી બ્રેક કરવાના જ છે. પહેલા વાળું રિડક્ટિવમાં શેમાં બહાર આવશે? બેન્ઝાલ્ડિહાઇડમાં. પણ વચ્ચે વાળું જો O ડબલ બોન્ડ સી, O ડબલ બોન્ડ સી, બે બાજુ ઓક્સિજન, હે શેમાં બહાર આવ્યો? CO2 માં. ઓક્સિડેટિવમાં શું બને? PHCOOH, અહીંયા લખી દઈએ હવે CO2, અને એસિટોન તો એસિટોન જ છે. કન્ટિન્યુઅસ પાઈ બોન્ડ આવેલા હોય તો CO2 બને. બેન્ઝીન નું આપણે ઓઝોનોલિસિસ કર્યું રિડક્ટિવ, તો આપણને CO2 ન મળ્યો એક કોઈ. એ વાતની સાબિતી છે કે એની અંદર ઓલ્ટરનેટિવ એક મૂકીને એક પાઈ બોન્ડ છે, અને 3 મોલ ગ્લાયોક્સાલ મળ્યા, એટલે કાર્બન કેટલા થાય ટોટલ? 6. તો બેન્ઝીન નું સ્ટ્રક્ચર જે છે એની બેસ્ટ એવિડન્સ કોઈ સાબિતી હોય ને તો ઓઝોનોલિસિસ છે, બરાબર છે. સેકન્ડ એપ્લિકેશન ની વાત કરીએ ને તો આઈડેન્ટિફિકેશન ઓફ પીઆઈ. ઇન અલ્કિન. અલ્કિન કે અલ્કાઇન ની અંદર પીઆઈ આપણે ગોતવા હોય તો થઈ શકે. જેમ કે C4H8 છે, આ C4H8 છે, એના બે કમ્પાઉન્ડ છે, એક A છે ને એક B છે. A વાળો ઓઝોનોલિસિસ કરે છે ત્યારે તમને છે એ પ્રોડક્ટ શું આપે છે? 2 મોલ્સ ઓફ CH3CHO. અને B વાળો જ્યારે ઓઝોનોલિસિસ થાય છે તો એક તમને આપે છે ફોર્માલ્ડિહાઇડ અને એક પ્રોપિયોનાલ્ડિહાઇડ. તો A અને B ને ઓળખો. ચલો કમ્પાઉન્ડ A માટે આપણે વાત કરીએ તો O3 અને Zn. CH3CH ડબલ બોન્ડ O, O ડબલ બોન્ડ
CH3 આમાંથી સાહેબ ઓક્સિજન બેને દૂર કરજો ને સામ સામે છોડી દો. ચાલો આ એક અને અહીંયા આગળ બે બોન્ડ હશે ખરી પણ 2 ઉપર હશે. ધેટ ઇઝ 2 ઇન. આમાં આવી જાવ હવે. ફોર્માલ્ડિહાઇડ ને શું લખાય? CH2 ડબલ બોન્ડ O. આને શું લખાય? O ડબલ બોન્ડ CH CH3. શું પ્રોડક્ટ બની ભાઈ? રિએક્ટન્ટ શું મળ્યો આપણને? CH ના તો 3 છે ને, હજી એક અહીંયા હશે ને. હા, પ્રોપિયોનાલ્ડિહાઇડ છે ને. હા, 1 2 3 અને 4 શું મળ્યું? 1 ઇન. આ 2 ઇન છે ને 1 ઇન છે, અહીંથી ખબર પડે. ફોર્માલ્ડિહાઇડ મળે ને એટલે 1 ઉપર બોન્ડ હોય. બરાબર? આ જસ્ટિફાઈ થઈ ગયું ને બધાને? ફોર્માલ્ડિહાઇડ ટુકડો મળે એટલે સમજી લેવાનું 1 ઉપર બોન્ડ હોય, ડબલ બોન્ડ. બેન્ઝીન ની અંદર રેઝોનન્સ થાય છે ની સાબિતી શું? બરાબર છે? અથવા તો બેન્ઝીન ઇઝ એરોમેટિક. વાય? બરાબર, રેઝોનન્સ અથવા તો એરોમેટિસિટી છે એની સાબિતી શું? તો આપણે એક કામ કરીએ, એક કમ્પાઉન્ડ લીધો આને શું બોલાય? ઓર્થોઝાઇલિન. આનું સાહેબ ઓઝોનોલિસિસ કર્યું. ચલો આના ઓઝોનોલિસિસ થી કયા કયા ફ્રેગમેન્ટ્સ મળ્યા? અહીંયા ને અહીંયા આગળ બે તો તમને મળશે ગ્લાયોક્સલ. અહીંયા બે બાજુ મિથાઇલ છે, ડાયમિથાઇલ ગ્લાયોક્સલ. ગ્લાયોક્સલ અને અહીંયા આગળ ડાયમિથાઇલ ગ્લાયોક્સલ. આ તો મળતા મળ્યું. આ તો બનતા બને હારે હારે બીજા પણ ફ્રેગમેન્ટ્સ મળ્યા, જે ફ્રેગમેન્ટ્સ આ સ્ટ્રક્ચર ને એકોર્ડિંગલી મળે છે. બોલો, આની અંદર ગ્લાયોક્સલ સાહેબ એક જ, અને અહીંયા 2 મોલ મિથાઇલ ગ્લાયોક્સલ. જ્યારે ખરેખર ઓર્થોઝાઇલિન નું ઓઝોનોલિસિસ કરવામાં આવ્યું તો આ જ મોલ રેશિયોમાં બધા કમ્પાઉન્ડ બન્યા. ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ 1 મોલ, બરાબર છે? અથવા તો આને શું કહીએ? બ્યુટેન ડાયોન. બ્યુટેન ડાયોન સાહેબ 1 મોલ મળ્યું, 3 મોલ ટોટલ ગ્લાયોક્સાલ બન્યા અને 1 મળ્યું આપણને મિથાઇલ ગ્લાયોક્સાલ. એ શું ઇન્ડિકેટ કરે છે? કે જરૂર આની અંદર રેઝોનન્સ થતું હોવું જોઈએ તો જ અલગ અલગ ફ્રેગમેન્ટ્સ મળે ને, નહીતર કેમ મળે? તો બેન્ઝીન ની અંદર ના પાઈ બોન્ડ અંદર રેઝોનન્સ કરે છે, અંદર ફરે છે. એની સાબિતી શું? હા, આના ફ્રેક્શન્સ. બરાબર, ફ્રેગમેન્ટેશન જે પણ કઈ કર્યા આપણે ભાગલાઓ પાડ્યા એની ઉપરથી ખબર પડી જાય. તો ઓઝોનોલિસિસ છે એ ઘણી બધી રીતે ઇમ્પોર્ટન્ટ છે. લાની અંદરથી ક્વેશ્ચન આવી જાય અને ઈઝી હોય. મેન તો આનો યુઝ ક્યાં થાય? આલ્ડીહાઇડ ને કીટોન બનાવવા માટે. અત્યાર સુધી તમે એ તો જોયું, આમાંથી પ્રોડક્ટ કઈ બને? આલ્ડીહાઇડ ને કીટોન. તો પ્રિપરેશન ઓફ 4th નંબરની એપ્લિકેશન આપણે લખી દઈએ તો શું આવે? પ્રિપરેશન ઓફ આલ્ડીહાઇડ એન્ડ કીટોન. તમારે કેવા બનાવવા છે? બધી ટાઈપના બની જાય ને. ભાઈ તમારે ક્યાં બનાવવા છે એ ડિપેન્ડ કરે, સબસ્ટિટ્યુશન કેવા તમે લો છો એની ઉપર. કીટોન બનાવવા છે, આલ્ડીહાઇડ બનાવવા છે. થઈ ગયા? આલ્કિન ના ઓઝોનોલિસિસમાં કોઈને પ્રોબ્લેમ હોય તો કયો.
આલ્કિન ના ઓઝોનોલિસિસ માં કોઈને પ્રોબ્લેમ હોય તો કયો, નહીતર આપણે નેક્સ્ટ અલ્કાઇન માં જઈએ. અલ્કાઇન આની જેવું જ છે. આમાં ઓઝોન નાખો, ઓઝોન નાખીએ તો હવે આપણને ખબર છે અહીંયા આગળ સી એક બોન્ડ ઉપર આવી જાય, બે બોન્ડ નીચે આવી જાય, પણ આમાં હજી એક બોન્ડ બચી રહે છે. હા કે ના? એક બોન્ડ તો બચ્યો રહે છે ને. એક બોલો તો એક સિગ્મા તોડે ને એક પાઈ તોડે. પેલા પાઈ બોન્ડ તોડે ને પછી સિગ્મા બોન્ડ ને તોડે, એવું આપણે આગળ શીખ્યા હતા. પણ આમાં તો ત્રણ બોન્ડ છે તો એક બોન્ડ બચી જાય. આ વાળો ઓક્સિજન છે તો તમને ખબર છે ઝિંક ને લઈ જશે, અને આને બ્રેક કરીને અહીંયા ડબલ બોન્ડ બનાવી દો. આ વાળો ઓક્સિજન તો સાહેબ જશે જ જશે. વચ્ચે વાળા સિગ્મા બોન્ડ ની હળી નહીં કરવાની. બરાબર, વચ્ચે વાળા સિગ્મા બોન્ડ ની હવે કઈ લેવા દેવા નથી. અહીંયા ડબલ બોન્ડ ઓ બનાવશે, અહીંયા ડબલ બોન્ડ ઓ બનાવશે ને અહીંયા આર. તમે ઝિંક નો નાખો ને તોય આનું કઈ આગળ ન થાય. ડાયકીટોન છે ને, આમ આગળ ક્યાં ઓક્સિડેશન કરવા જવાનો? રિડક્ટિવ કરો કે ઓક્સિડેટિવ કરો, આમાં કોઈ ફેર પડતો નથી. એક જગ્યાએ ફેર પડે, ક્યાં? ટર્મિનલ હોય તો. ટર્મિનલ હોય ને તો ઓક્સિડેટિવ રિડક્ટિવ ને ધ્યાન રાખવું પડે. ટર્મિનલ એટલે શું સાહેબ? સી ટ્રિપલ બોન્ડ સી એચ. શું લખીએ આમાં? હવે અહીંથી ભાગ પડે, જો ચલો ઝિંક છે તો આવું બનશે સી ડબલ બોન્ડ ઓ. જો આ કાર્બન ઉપર હાઇડ્રોજન છે એટલે અહીંયા આગળ આલ્ડીહાઇડ. અને જો એની અંદર છે એ ખાલી H2O હોત તો સી ડબલ બોન્ડ ઓ COOH. આમાં બે બાજુ ડબલ બોન્ડ જ મૂકવાના છે. આલ્કાઇન નું પૂછાય ને તો ઓલા કરતા સારું. ઓલામાં તો બીજી બધી પીંછણું કરવાની, આમાં તો એ નહીં. ઓલામાં તો બોન્ડ ના અલગ અલગ ફ્રેગમેન્ટ્સ બનાવવાના. આમાં એક તો સારું, કોઈ દી અલગ આમ આખો આખો મોલેક્યુલ તૂટવાનો તો નથી. ઓકે, એટલે આમાં કોઈ ઝાઝા એક્ઝામ્પલ નથી. અને આને ઓક્સિડેટિવ રિડક્ટિવ વારે કોઈ લેવા દેવા નહીં. બરાબર છે? ઓક્સિડેટિવ કરો રિડક્ટિવ કરો કોઈ ફેર ન પડે. until and unless you have terminal alkyne, ત્યાં સુધી ન મળે તો વાંધો નથી. ચાલો આની પ્રોડક્ટ લખી દો. અહીંયા આગળ CH3 લઈ લો તો આને શું કહેવાય? પાયરુવિક એસિડ. ક્રેબ્સ સાયકલમાં આવે ને પાયરુવિક એસિડ. ટાર્ટ્રિક, પાયરુવિક બધા આવે. શરીરમાં પાયરુવિક એસિડ બહુ બને એટલે તકલીફ થાય, ગોટલા ચડવા માંડે. આમાંથી શું આવશે? CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O PH.
CH ડબલ બોન્ડ O અને CH ડબલ બોન્ડ O, આલ્ડીહાઇડ એટલે કે ગ્લાયોક્સાલ બન્યો ભૈયા. ગ્લાયોક્સાલ બનશે આમાંથી. ઓક્સિડેટિવ હોત તો ઓક્ઝેલિક એસિડ બનાવે. આમાંથી આવું બનાવવું છે, કેમ બનાવશું? આનું આપણે ઓઝોનોલિસિસ કરી દઈએ, ઓક્સિડેટિવ કરીએ, રિડક્ટિવ કરીએ, કોઈ એને ફેર નહીં પડે. આ બની ગયા પછી વોલ્ફ કિસ્નર કરાય કે નહીં? વોલ્ફ કિસ્નર રિડક્શન NH2 KOH યાદ છે ને? સી ડબલ બોન્ડ હોય એમાંથી આલ્કેન બનાવે, અથવા તો આમાં HIN રેડ ફોસ્ફરસ. તો HIN રેડ ફોસ્ફરસ હોય તો આલ્કેન બની જાય. પાઈ બોન્ડ નથી અને આલ્કેન બની જાય છે, તો તમારે વિચારવાનું કે આ કઈ રીતે પોસિબલ બન્યું છે. પેલું ઓક્સિડેશનની મેથડ પૂરી થઈ ગઈ, ઓઝોનોલિસિસ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ એટલે આલ્કોહોલનું ઓક્સિડેશન. આખું લેક્ચર આલ્કોહોલનું ઓક્સિડેશન જ ચાલશે, બરાબર? અને એની પછીના લેક્ચરમાં આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. 3 મેથડ છે: ઓઝોનોલિસિસ, પછી છે આલ્કોહોલનું ઓક્સિડેશન, અને ત્રીજું છે આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન. કાલે તમને આની આવી જ રિએક્શન બધી કરાવીશ. આલ્કીન જેમ બ્રેક થાય છે એમ જ બ્રેક કરવાનો, પણ KMnO4 લઈને આપણે બ્રેકિંગ કરશું. ઓકે, કોલ્ડ KMnO4, હોટ KMnO4. ચલો અહીં સુધી રાખી દઈએ છીએ. ઓકે, થેન્ક યુ. હેલો સર, બોલો. સર તમે ઓલી શીટ મોકલી હતી ને એની આન્સર કી હજી આવી નથી. મેં આન્સર કી મોકલી આપી ને ભાઈ, 2 દી પહેલા મોકલી આપી. ઓકે, આન્સર કી મેં મોકલી આપેલી છે. હા, અને શનિવારે જ લગભગ મેં બનાવી મોકલી આપેલી. સર અમારા સુધી પહોંચી નથી હજુ. તો તમારે સેન્ટર એડમિન ને કહેજો, ગ્રુપમાં, સ્ટુડન્ટના ગ્રુપમાં પણ લગભગ મૂકેલી છે બેને. ઓકે, ચેક કરી જોજો, ફોટો હશે. બરાબર, 3 ફોટા મેં મૂકેલા છે આન્સરના. હા.